અત્યારે જો આપણે આવતા રહ્યા કપાસમાં નાકા વાળવા અને તમે કહેતા કે ઘણા દિવસથી વ્લોગ નહોતો આવતો તો વ્લોગમાં એવું હતું ને કે આપણે તો ફાઇનલી ગાઈસ જો તમને એક વસ્તુ દેખાડું જો આ અહીંયા લાકડા છે અને અહીંયા આપણે કાપવાના જો આપણે બીક એવી લાગે છે ને કે કૂવામાં પડી જાવ પેલા લાકડા કાપીને ખાને હવે આપણે જઈશું લાકડા લઈ જોઈ આપણે લાકડા બાંધી દીધા છે તમે જોઈ શકતા તો આપણે હવે જો લાકડા જઈને લઈને જઈએ હવે ઘરે તો હેલો તો એમ છો બધા મજામાં મજા છે તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે જો આપણે આવતા રહ્યા કપાસમાં નાકા વાળવા અને તમે કહેતા કે ઘણા દિવસથી વ્લોગ નહોતો આવતો તો વ્લોગમાં એવું હતું ને કે આપણે એક કંપની સડી ગયા હતા અને એવું બધું હતું એટલે આપણે વ્લોગ નહોતા બનાવતા પણ એ કંપની થોડુંક એવું સારું નહોતું તો આપણે ઉતરી ગયા એની પાછા એટલે વ્લોગ નથી બનાવતા તમે કહેતા કે આ તો કહેતો હતો ને ડેલી વ્લોગ બનાવવાનું તો આપણે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ખાલી ક્યારેક આપણે નથી નાખતા બાકી ડેલી વ્લોગ ચાલુ કર્યું પણ આપણે શું કે કંપનીમાં સળિયા ને એના માટે આપણે પછી નહોતા નાખતા અને જો અત્યારે હું કપાસમાં પાણી વારી રહ્યો છું તો જો આપણે ઉલકોરને બે કર પાતા આવી એટલે ઉલાકણી એટલું પાયું અહીંને એટલું પાયું છે અને આખો આપણો કપાસ છે જોઈ લ્યો અત્યારે જો નાકા ભરાવા આવ્યા છે એ ભરી રહે પણ આપણે નાકા વારી લઈએ અને જો અહીંયા આપણે હરેલો જે બાકી જ છે એમાં આપણે લગભગ મારા પપ્પા કહેતા હતા કે એરંડા વાવવાના છે તો એ વાવશે એટલે કે અમારા એડા એ વાવી દેશે અને ઉલકોર આપણે મગફળી વાવી છે જે આપણું ઘરનું થોડુંક તો હા તમે આગળમાં કીધું કે આ ઉધેડનું રાખેલું હોય એ ઘરના પણ મગફળી વાવી તમને આગળ બતાવી દઈશ કાલ અત્યારે તો જો 6 વાગ્યા છે અને આપણે અત્યારે નાકાવાળો અતારીએ અહીં આપણા સવારના પણ વ્લોગ નહોતો બનાવ્યો અને તમે એમ કહેતા કે ડેલી વ્લોગ તો અત્યારે ક્રિયન આપણે વ્લોગ બનાવેલો પડ્યો હોય ને એડિટિંગ કરીને હવે કાલે આવી જશે અને પરમથી આ આવી જશે એટલે એવી રીતે કાલે આપણે આજે પાછો આખો પૂરો કરવો પડશે અને કે આજ તો ફાઇનથી જેવી રીતે પૂરો થાય એવું બધું છે જો આપણે હવે રહીને થોડુંક પાણી સડતું નથી તો એ આપણે હાલવાનું નક્કી કરીએ કેમ કે જો આપણે આવો એટલો કપાસ થયો છે 4-15 થઈ ગયો આપણો કપાસ જો બધું આપણો આ કપાસ છે જોઈ લ્યો અને રહ્યું આપણે તમને નથી આગળ કહેતો આપણે રહીને બીકોર પાતા જઈ ગયો તો આપણે આમ બીકોર પાતા આવી એક આમ વાર્યું તો હવે આમાં વારવાનું એવી રીતે આપણે આ એક જ ધોર્યો એટલે બીકોર પાણી એટલે વારવી નાકા અને આપણે આ પાણી ક્યાંથી ના ખબર છે આપણે નદીથી એટલે વ્લોગમાં લગભગ તમને દેખાડ્યું છે આપણે એક વખત નદી આવી ગઈ હતી એ વ્લોગ તમે જોતા આવજો છે ઘણો હેઠે છે એવું બધું છે તો આપણે જો આ અહીં પાણી આવે છે જોઈ લ્યો અને તો આ રહ્યું આપણું એટલું પાણી અહીંયા નદીથી આવે છે અને દવા પણ ચાલુ છે તમે જોયું આગળથી આપણે મશીન ચાલુ છે આગલા વ્લોગમાં જોયું છે તમને નાની ક્લિપ મૂકી હતી તમે આખો વ્લોગ જોયો હતો અને આપણે વાળ જો વધી ગયા છે તો આપણે વાળ બાળે કટિંગ કરવા જવાના છે તો મળીએ તમને આગળ આપણે જો હવે લભરીને આપણે કાલે જ મળશું નકામ જો હોટલે જઈશું રાતે થોડુંક બનાવશું તો આપણે કાલે જ મળશું જો તેનું આપણે રીને પાવાનું તો બાકી છે પણ આપણે મશીન બંધ કરવા આવતા રહીએ અને તમને અત્યારે જો જાઈટ કણ વસ્તુ દેખાડવા જો જાઈટ હા ને પેપ ઉપર છે એમાં જાઈટ પર ફટાફટી બોલાવે ને આ બીજાનું પડું છે તો આ મશીનનું તમને અવાજ આવતું આપણે મશીન બંધ કરવા જઈએ તો ફાઇનલી કે જો આપણે મશીન છે તો બંધ કરી દેવાનું અહીં આપણી નદી તમને રાતે દેખાતું આપણે અત્યારે જો મશીન બંધ કરી દીધું છે હવે આપણે જઈએ ઘરે તો હવે આપણે સવારું શું પણ આગળ તમને કીધું કે ઓટલે જઈશું તો ઓટલે મળશું આપણે કેમ કે આજે થોડોક પ્લાન બનાવી બે દિવસ ગયા નથી આપણે ગામમાં નથી ગયા એટલે તો આપણે હાલો જઈએ હવે ઘરે જઈને જમી બમીને પછી આપણે જઈશું ઘરે એટલે ગામમાં તો હાલો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ફાઇનલી ગાઈસ જો તમે આગળ જોઈ જશે આપણે કપાસમાં પાણી વાળતા હતા એટલે આગળ એટલે કાલે આપણે જોઈએ છે અને તો આપણે જો આપણે બીજા દિવસે આપણે આવતા રહીએ કપાસમાં પાણી વાળવા કેમ કે કાલે આપણે ઓછું રહી ગયું તો મશીનનું બધું બંધ કરીએ તમને ખબર તો હોય તો જોઈ લે આપણે હવે રહ્યું ને અહીં એટલું જ બાકી છે અને એવું છે અને ઓલાકણી એટલું બાકી છે મતલબ કે 10 જેવા ચરિયા બાકી છે બી કોરથી તો એટલા બાકી તો મારી હાલત જોઈ સારીને વરી ગયું છે આપણે કેમ કે પરસીનું વધારે હતું ને એટલે અત્યારે જોઈ લે બધો તડકો નથી અત્યારે વાગ્યા છે 11-11:30 થયું જોઈ લે આ નજારો આપણે વાદળને જોઈ લ્યો અહીંયા કંઈક દી છે હા ના જોઈ લ્યો આ વાદળ જુઓ આવો કંઈક નજારો છે આપણે તો આપણે જોતા કે હવે થોડાક ચરિયા છે પછી જાવ ને આપણે ઘરે નાઈ બેન ધોઈને પછી પાછા આપણે તમને મળીશું તમારું વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ તમને આગળ
તો ફાઇનલી ગાઈસ તમે આગળ જોઈ જશે આપણે કપાસમાં પાણી વાળતા હતા, તો એ પાણી વાળવાનું પૂરું થઈ ગયું કામ. અને પછી આપણે અત્યારે લાકડા કાપવા આપણે રીને મગફળી વાવીમાં તાર બાંધવાનો છે. આપણે મગફળી તો આગલા વ્લોગમાં દેખાશું, અને એમાં રહીને તો તાર બાંધવાનું લાકડા કાપવા આવતો રહ્યો. તો જો ધારી રહ્યું, ધારી લઈને આપણે આવતા રહ્યા લાકડા કાપવા. જો અહીંયા કાપવા નહીં, આપણે અહીંયા કૂવો છે અને આપણે લાકડા કાપવા આવતા રહ્યા. તમને મેં આગલા વ્લોગમાં કીધું હતું આપણે, એટલે આગલા વ્લોગમાં શું કે કૂવો દેખાડ્યો હતો. જો આપણે ધાર્યું, અને જો હું તમને હજી એક વખત કૂવો બતાવી જો આવી રહ્યો હે ને, આવો કૂવો છે. આવું બધું છે જંગલ જેવું. અને આપણે રહીને આવો સુબાવારના લાકડા કાપવાના છે. આ તો પાતરા છે પણ જાડા જેવા કાપવાના છે લાકડા. તો હાલો તમને જો લાકડા કાપીને પછી મળીએ. તો ફાઇનલ ગાઈસ જો તમને એક વસ્તુ દેખાડું, જો આ અહીંયા લાકડા છે અને અહીંયા આપણે કાપવાના. જો આપણે બીક એવી લાગે છે ને કાંઈ કૂવામાં પડી જવાનું. જો આવું બધું છે ને લાકડા અહીંયા, કેમ કે આપણે ને જાડા જાડા અહીંયા કૂવો પડખે જ છે. બીજા તમે બધે કાપી ગયા, આગળ પછી બાંધ્યા હતા ને અહીંયા, તો એ કાપી ગયા મારા ભાઈને. આવ્યો હું ત્યાં બહુ લાકડા એ નથી, તો એવું છે. અને શરદી બરદી થઈ ગઈ આપણે, તો આપણે જોઈને થોડાક લાકડા ગમે એમ કરીને કાપવા પડશે. કાપી લઈએ અને હાલો પછી આપણે ઘરે જઈએ, તમને દેખાડી દઈએ આપણે લાકડા કાપી. તો ફાઇનલી ગાઈસ જો આપણે તો લાકડા કાપી નાખ્યા, તમને દેખાડો જો એટલા જ આપણે કાપ્યા છે. આપણે 15 જેવા કીધા હતા, આપણે 15 જેવા કાપી નાખ્યા. અને આ એ બધું જોઈ લ્યો, હા કૂવો તમને આગળ દેખાડ્યો. અને આ આપણે વાડી જોઈ લ્યો, કપાસ વાયો તમને આગલા વ્લોગમાં દેખાડ્યું હતું. આવું બધું છે ને આવો આપણો નજારો છે વાડીનો ને એવો તમે જોઈ શકતા છો. તો અત્યારે જો આપણે લાકડા કાપી નાખ્યા છે, હવે જઈશું આપણે ઘરે. તો હવે ચાલો આપણે જઈએ ઘરે. ફાઇનલી ગાઈસ જો આપણે લાકડા કાપી નાખ્યા, હવે આપણે જઈશું લાકડા લઈ. એટલે આપણે લાકડા બાંધી દીધા છે, તમે જોઈ શકતા. તો આપણે હવે જો લાકડા જઈને લઈને જઈએ હવે ઘરે. તો ઘરે જઈને હવે પાછા મળીએ આપણે તમને. અને આજે આપણે લઈને વાડે કટિંગ કરવા જવા છે, કેમ કે બહુ મોટા થઈ ગયા, વાંકડીને એવા થઈ ગયા છે, એવું બધું છે. અને જો આપણે અહીં કર્યું ને મશીન બંધ કરવા જઈએ, અહીંયા કેટલું ભરી રહ્યું હતું. અહીંયા જો દવાઈ ચાલુ રહી ગઈ હતી ને, તો દવા આમ જો દવા ચાલુ રહી ગઈ હતી, તે આપણે ભૂલી ગયા બંધ કરવી, તે ચાલુ રહી ગઈ. તો આવું બધું થઈ ગયું, કંઈ થાય તો નહીં, રાત કંઈ કહેવાય નહીં. એટલે તો ફાઇનલી જો આપણે રહ્યું ને હાંધો નીકળી ગયો છે નળીનો, અહીંયા જ નહીં પણ આમ રહ્યું ને આપણે આમાં અંદર નીકળી ગયો હાંધો. તો હવે બીડાવવા માટે આપણે જઈને હાંધો કાઢ્યો છે, પછી આપણે નળીને બારી કાઢીને ઉલકો નળીને એમ આપણે ધકલશું, પછી આપણે હાંધો થાય છે. તો આપણે હાંધો કરી નાખીએ. હવે હાંધો અંદર જ નીકળે.